કયો? ચાલો ફરીથી આપણે જોઈએ હવે વિડીયોને કે આ વિડીયોમાં શું થાય છે. ધોરણ 4 ગુજરાતી મીડિયમ, વિષય ગુજરાતી, પ્રથમ સત્ર, પાઠ 7મો, કલાકારની ભૂલ. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. એનું નામ તુલમોહન હતું. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. બરાબર, જોયું અહીંયા તરત આવી ગયું કે ભાઈ અહીંયા કંઈક તમારે ક્લિક કરવાનું છે. તો જેવું તમે ક્લિક કરશો એ ભેગો પ્રશ્ન આવી ગયો, બાય વોટ નેમ પીપલ વેર નોઈંગ ધી આઇડોલ મેકર, એટલે કે શિલ્પીને શું નામે જાણતા હતા. મને એવું યાદ આવ્યું કે ભાઈ આને કદાચ કરણ કહેતા હશે, એટલે મેં તો કરણ ઉપર ક્લિક કર્યું. હવે એમ કે છે જવાબ જુઓ, તો જવાબમાં એવું કે છે કે આ જવાબ ખોટો છે. અને અહીંયા આપણા બીજા બે ઓપ્શનો, 3 ઓપ્શન આવી ગયા. આ શું બતાવે છે કે શો ધ સોલ્યુશન. બરાબર, આ શું કહે છે કે ભાઈ મને રીટ્રાય કરવા દો, અને આ શું કહે છે કે કન્ટિન્યુ કરવા દો. તો અહીંયા 3 વસ્તુ આવી. ફરીથી જોઈ લઈએ આપણે કે અહીંયા શું કહે છે કે ભાઈ શો સોલ્યુશન. તો સોલ્યુશન જોયુંમાં શું બતાવ્યું કે ભાઈ સાચો જવાબ મોહન છે. બરાબર, હવે આપણે જોઈએ છીએ કે ભાઈ ઈ જવાબ મેં જોઈ લીધો સાચો છે કે નહીં. પછી અહીંયા શું ઓપ્શન આપે છે કે રીટ્રાય, પણ મને સાચો જવાબ તો ખબર પડી જ ગઈ છે. હવે તો હું રીટ્રાય કરવા કરતા આગળ વયો જઈશ. તો આગળ વયો ગયો, પણ આવું કરવાથી થશે શું કે ભાઈ વિદ્યાર્થીઓ સાચો જવાબ જોઈને આગળ વયા જશે, પણ ફરીથી પુનરાવર્તન નહીં કરે, એ પાઠને ફરીથી નહીં જુએ. તો મને એવું લાગી રહ્યું છે કે મારે અહીંયા કંઈક ફેરફાર કરવા જોઈએ. તો ફેરફારમાં શું કરી શકાય કે ભાઈ હું એને આગળ જ ન જવા દઉં. જ્યાં સુધી મને સાચો જવાબ એ ફરીથી નથી આપતો ત્યાં સુધી આગળ જ ન જવો જોઈએ. તો ચાલો આપણે શીખશું હવે કે ભાઈ આ વિદ્યાર્થીને ત્યાં કેમ ઉભો રાખી શકાય. બરાબર, ફરી પાછા આપણે આવી જઈએ આપણા એડિટ મેનુમાં. આપણે જે અત્યારે જોઈ રહ્યા હતા એ વ્યૂ મેનુમાં હતા, કે આપણે જોઈ રહ્યા હતા. હવે મને શું કરવું છે, મારે એમાં ફેરફાર કરવા છે. ફેરફાર કરવા મતલબ એડિટ કરવું. તો ચાલો આપણે હવે એને એડિટ કરીએ. તમારી ઇન્ટરનેટની સ્પીડ ઉપર કદાચ તમને થોડી ઘણી વાર લાગી શકે છે. જરાય ચિંતા કર્યા વગર ધીરજપૂર્વક કામ કરવાનું છે. શાંતિથી એને લોડ થવા દો. પહેલી વસ્તુ આપણે શું યાદ રાખવાની છે કે ફર્સ્ટ સ્ટેપમાં આપણે જે વિડીયો એમ્બેડ કર્યો હતો ત્યાં આપણે કશું જ કરવાનું થતું નથી. આપણે ડાયરેક્ટ સ્ટેપ 2માં જવાનું છે. અચ્છા, તમને એ બતાવી દઉં સ્ટેપ 2માં ક્યાંથી જઈ શકાય. એક તો અહીંયાથી જઈ શકાય અને બીજું અહીંયાથી પણ જઈ શકાય. 2 જગ્યાએથી આપણે સ્ટેપ 2માં જઈ શકીએ. પહેલી વખત આપણે અહીંયાથી ગયા હતા, આ વખતે આપણે અહીંયાથી જઈને ટ્રાય કરીએ. મને એ ખ્યાલ છે કે ભાઈ મારો પ્રશ્ન અહીંયા છે અને મને અહીંયાથી જ બદલાવો છે, તો હું ત્યાં સુધી જઈશ અને ત્યારબાદ થોડુંક આને ચાલવા દઈશ અને ત્યારબાદ હું એને પોઝ કરીશ. એની મેળે જો કે પોઝ થઈ જશે. એક શિલ્પી હતો. એનું નામ તુલમોહન હતું. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. હવે જોયું, અહીંયા પાછું પોઝ થઈ ગયું અને અહીંયા ફિંગર આવી ગઈ અને આ આપણું એડિટ બાર આવી ગયું. આપણે જોઈએ કે એડિટ બારમાં શું ખાસિયત છે. તો અહીંયા શું છે, ટ્રાન્સફોર્મ. ટ્રાન્સફોર્મ એટલે કે શું કે મેં ક્વેશ્ચન MCQ નો બનાવ્યો હતો, એ મને હવે બરાબર નથી લાગતો, મારે એને ફિલ ઇન ધ બ્લેન્ક્સ બનાવવું છે. તો એ થઈ શકે? તો કે હા, થઈ શકે. ટ્રાન્સફોર્મ આપો તો એ વસ્તુ થઈ શકશે. પછી છે એડિટ. એડિટ એટલે શું છે, મેં MCQ બનાવ્યો છે એમાં મને કઈ ફેરફાર કરવો છે. હા, તો હું ઈ ક્લિક કરીશ તો એ થશે. ત્યારબાદ છે કોપી, કે મને આવો નવો બીજો પ્રશ્ન મૂકવો છે તો મને કઈ માથાકૂટ કરવાની જરૂર નથી. આ જ માળખામાં કોપી કરીશ એટલે ત્યાં બીજું આઇકોન આવી જશે અને હું બીજો પ્રશ્ન પણ આ જ જગ્યાએ મૂકી શકીશ. એ થયું મારું કોપી. ત્યારબાદ છે બ્રિંગ ઇન ફ્રન્ટ, કે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ આગળ છે. બીજું ઓપ્શન છે કે સેન્ટ બેકવર્ડ, એટલે કે આને થોડુંક પાછળની સાઈડ, ઇમેજની પાછળની સાઈડ જઈ શકે એવું કરવું હોય. ઘણીવાર શું છે, ઇમેજ અલગ જાતની હોય તો એના માટેના ઓપ્શન છે. અને પછી છેલ્લું ઓપ્શન છે કે રિમૂવ, કે ભાઈ મને આ પ્રશ્ન આ જગ્યાએ બરાબર જ નથી લાગતો, મને અહીંયા જોતો જ નથી પ્રશ્ન, તો છેલ્લું ઓપ્શન એનું છે. તો આથી આપણા એડિટ બારના ઓપ્શન્સ ફરીથી તમને સમજાવી દઉં. પહેલું ઓપ્શન છે ટ્રાન્સફોર્મ,
એટલે કે તમારે પ્રશ્નનો પ્રકાર બદલાવો છે તો આ ટ્રાન્સફોર્મ બટન દબાવવાનું. ત્યારબાદ છે એડિટ, એટલે કે તમારા પ્રશ્નમાં જ થોડા ઘણા ફેરફાર કરવા છે તો એના માટે. આ છે એ જ પ્રશ્ન ફરીથી કોપી કરવા માટે. ત્યારબાદ છે બ્રિંગ ઇટ ફ્રન્ટ અથવા તો બ્રિંગ ઇટ સેન્ડ ઇટ બેક, અને છેલ્લું ઓપ્શન છે કે રિમૂવ. અહીંયા મને પ્રશ્નમાં થોડો ઘણો ફેરફાર કરવો હતો એટલે હું જઈશ એડિટમાં. જેવું એડિટમાં જઈશ એટલે પાછું મારું મેનુ ખુલી જશે. અહીંયા તમે જોયું કે આપણે શું કર્યું હતું, ટાઈમ જે આપ્યો હતો એ જ મને આપવો છે, એમાં કશો જ ફેરફાર નથી. બટનમાં પણ ફેરફાર નથી, પ્રશ્નો છે એમાં પણ મને ફેરફાર નથી. પણ મને શું જોઈએ છે, મને એવું જોઈએ છે કે ભાઈ આ પ્રશ્ન જ્યાં સુધી સાચો જવાબ ન આપે ત્યાં સુધી આગળ ન જવો જોઈએ. તો એના માટે અહીંયા નીચે આપણે જ્યારે આવીને તો અહીંયા આપણી પાસે છે એડપ્ટેબિલિટી. એડપ્ટિવિટી એટલે કે શું, કે એને અનુકૂળ થઈ જાય. તો આપણે અનુકૂલન સાધવું છે તો જોઈએ કે એક્શન ઓન ઓલ કરેક્ટ. હવે એક્શન ઓન કરેક્ટ ની મારે જરૂર નથી, કારણ કે સાચું હશે તો આગળ જશે જ. મને જોઈએ છે એક્શન ઓન રોંગ. એક્શન ઓન રોંગ એટલે શું, તો ચલો જોઈ લઈએ. તો અહીંયા શું આવ્યું, seek to enter the time code in the frame in terms of minutes અને સેકન્ડ. મેં જોયું હતું કે મારો વિડીયો મેં 34 સેકન્ડે પોઝ કર્યો હતો. તો હવે સામાન્ય રીતે એવું હોય કે જે આપણે પ્રશ્ન પૂછ્યો છે ને એના 10-15 સેકન્ડ પહેલા આ પ્રશ્ન વિશેની માહિતી આવી હોય. તો હું અહીંયા લખીશ, ઉપર મને યાદ છે કે મેં કર્યું હતું 34 સેકન્ડે, તો અહીંયા હું આપી દઉં 21 સેકન્ડ કરી દઉં તો લગભગ બરાબર થઈ જવું જોઈએ. બરાબર, તો અહીંયા આપણો પ્રશ્ન અટકી જશે, અહીંયાથી આગળ જઈ શકશે નહીં. તો અહીંયા આપણે આટલો ફેરફાર કર્યો છે. બરાબર, અહીંયા ઓપ્શન શું કે છે, allow the user to opt out and continue, એટલે કે તમારે એવું જોઈએ છે કે આ ઓપ્શન બ્રેક રાખી છે, seek to નું ઓપ્શન રાખ્યું છે, પણ તમારે એવું નથી જોતું એ આગળ જાય તો પણ વાંધો નથી, તો અહીંયા ક્લિક કરવાનું. પણ ના, મને એવું જોતું નથી. મને એવું જોઈએ છે કે ભાઈ પાછો ત્યાં આવવો જોઈએ. બરાબર, તો હું અહીંયા ટિક કરીશ કે require full score for the task before proceeding, કે એને જવાબ બરાબર આપ્યો હોય તો જ એ આગળ જાય, બાકી આગળ ન જાય. એટલું કર્યા બાદ હું એને ડન કરીશ. પણ એ ધ્યાન રાખજો કે તમારે ડન અને સેવ બંને કરવું પડશે તો જ આ વસ્તુ સેવ થશે. બરાબર, હવે હું એને ફરીથી સેવ કરી દઉં છું. તો આમાં આપણે શું એડ કર્યું છે, આમાં આપણે એવું એડ કર્યું છે કે જ્યાં સુધી એ સાચો જવાબ ન આપે ત્યાં સુધી એ આગળ જઈ શકે નહીં. ચાલો ફરીથી જોઈએ આપણે કે હવે શું ફેરફારો આવ્યા છે. મને ખબર છે કે મને પ્રશ્ન અહીંયા જ આવે છે, ઇનિશિયલ પાર્ટમાં મને કઈ જરૂર નથી, તો આગળ જવા દઉં છું. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. એનું નામ તુલમોહન હતું. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. જોયું, પ્રશ્ન ત્યાં જ આવી ગયો છે. હવે હું અહીંયા જો ખોટો જવાબ આપું છું તો જોઈએ કે શું થશે. તમે જોયું અહીંયા ઓપ્શન્સ હતા એ બધા બદલાઈ ગયા. અહીંયા વ્યૂ પણ હતું, રીટ્રાય પણ હતું અને કન્ટિન્યુ હતું. તો હવે બે જ ઓપ્શન છે અહીંયા, કાં તો મારે સાચો જવાબ આપવો પડે અને કાં તો કન્ટિન્યુ. મને એમ થાય કે ભાઈ મેં કરણ આપ્યું એ ખોટું હતું તો કાં રોહન હશે ને કાં મોહન હશે, મને શું ફરક પડે છે, મને આગળ તો જવા મળે છે ને, એટલે હું કન્ટિન્યુ પર ક્લિક કરીશ. હતું. લોકો એને તો જોયું શું થયું, એ આગળ નથી જતો વિડીયો, એ એને પાછો લઈ જાય છે. ક્યાં લઈ જાય છે, કે જ્યાં આ પ્રશ્નનો જવાબ છે. બરાબર, એટલે વિદ્યાર્થી ફરીથી એ જોશે અને સાચા જવાબ પર આવશે. કહીને જ બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. બરાબર, હવે તો જોઈ લીધું છે, હવે ખબર પડી ગઈ છે કે ભાઈ આનું સાચું નામ તો મોહન છે. ચેક કરશો તો ચોક્કસ તરત પોઝિટિવ ફીડબેક મળશે. ચરસ તમને એક સ્ટાર આપવામાં આવે છે, તમારો જવાબ સાચો હતો. તો આવી રીતે આપણે આમાં પ્રશ્નો મૂકી શકીએ છીએ. મેં જેમ તમને પહેલા કીધું એમ આમાં ઘણા બધી જાતના પ્રશ્નો મૂકી શકાય એમ છે. આપણે પેલું જે જોયું છે એ છે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, એટલે કે એક કરતા વધારે ઓપ્શન આપ્યા અને એમાંથી સાચો ઓપ્શન આપણે ગોતાવ્યો. તો આ થયો આપણો પહેલો ક્વેશ્ચન. ચાલો હવે આપણે એક વધુ પ્રશ્ન મૂકીને જોઈએ કે આ કેવી રીતે શક્ય બને છે. બરાબર, તો તમે સાચો જવાબ આપ્યો છે અને તમે કન્ટિન્યુ આપશો તો વાર્તા ચોક્કસ આગળ વધશે. ધ્યાનથી જોજો કે હું જેવું કન્ટિન્યુ આપીશ એટલે વાર્તા આગળ જશે.
આની પહેલા જ્યારે મેં ખોટો જવાબ આપ્યો હતો ત્યારે ઈ પાછળ ગયું હતું, હવે ઈ આગળ જશે. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો. તું મારી હારે બજારે હાલ, તને મીઠાઈ અપાવું. મને એમ થાય છે કે મારે અહીંયા કંઈક પ્રશ્ન મૂકવો જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓને એ તો યાદ રહેવું જોઈએ ને કે શિલ્પીકાર કોની મૂર્તિ બનાવતો હતો. તો હું ફરીથી પાછો અહીંયા આવી જઈશ. પણ જોયું અહીંયા તો ટૂલ બાર તો વયા ગયા. ક્યાં ગયા ટૂલ બાર? તમને એમ થશે કે આ મારું બેટું કંઈક લોચો છે યાર, ટૂલ બાર હતા ને વયા ગયા. પણ ના, કશે જ નથી ગયા. આવું થાય ત્યારે તમારે શું જોવાનું છે? ઉપર. તમે ક્યાં છો? વ્યૂમાં. વ્યૂમાં પ્રશ્ન દેખાય ન દેખાય એના માટે તો તમારે એડિટમાં જ જવું પડે, બરાબર? તો આપણે જેવું એડિટ ક્લિક કરશું એ ભેગું તમે જોશો કે અહીંયા પ્રશ્નો આવી જશે. ધ્યાનથી જોજો, હું એડિટ ઉપર ક્લિક કરું છું એ ભેગું અહીંયા તમને પ્રશ્નો દેખાશે. એડિટ કરશો એટલે તમારું એડિટ મેનુ ખુલશે. એડિટ મેનુ ખુલશે અને એમાં જેવા તમે આગળ દબશો એવા જ તમને ત્યાં પ્રશ્નો દેખાશે. તમે ધ્યાનથી જોયું હોય તો કદાચ 45 સેકન્ડ થઈ હતી કે જ્યાં મારો પ્રશ્ન આવતો હતો, બરાબર? એટલે પાછો હું અહીંયા આવી જઈશ મારા સ્ટેપ 2 પર. એ યાદ રાખજો હંમેશા કે પ્રશ્ન ગમે ત્યારે એડ કરવાના હોય તો આપણે સ્ટેપ 2 માં જ આવવું પડશે. જોયું? પ્રશ્નો બધા આવી ગયા. એટલે આ એક નિશાની છે કે તમે જ્યારે એડિટ મેનુ ઉપર હશો તો જ પ્રશ્ન આવશે. તમે જો જોતા હશો તો પ્રશ્ન નહીં આવે. તો આપણે જોયું કે ભાઈ મેં લગભગ 45 સેકન્ડ આસપાસ હું હતો ત્યારે મેં પ્રશ્ન આવ્યો હતો. તો હું એવું કરી શકું કે ભાઈ હું અહીંયાથી એને 34 સેકન્ડે લઈ જાઉં છું અને ત્યાંથી મારો પ્રશ્ન પેલો પતી ગયો એટલે ત્યારબાદ આપણે એનું આગળનું જોઈએ. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો. તું મારી હારે બજારે હાલ, તને મીઠાઈ અપાવું. હવે મને અહીંયા પ્રશ્ન મૂકવો છે, બરાબર? તો અહીંયા મેં જોયું આ કેટલી સેકન્ડ છે? 52 સેકન્ડ છે, બરાબર? તો હું 52 સેકન્ડે પોઝ આપું છું. ત્યારબાદ મને કેવો પ્રશ્ન પૂછવો છે? ફરીથી આપણા ટૂલ બાર ઉપર જોઈ લઈએ કે આપણી પાસે ઢગલા બધા ઓપ્શન છે. અહીંયા મને ટ્રુ એન્ડ ફોલ્સ વાળો જ પ્રશ્ન પૂછવો છે, બીજું કંઈ વધારે નથી પૂછવું. તો હું આવી જઈશ સીધો ટ્રુ એન્ડ ફોલ્સ ઉપર, એટલે કે સાચું છે કે ખોટું એવો પ્રશ્ન હું અહીંયા મૂકું છું, બરાબર? જેવો હું ક્લિક કરીશ એ ભેગું પાછું ખુલી જશે મેનુ. તો કોઈ પણ પ્રશ્ન પૂછો એક સરખું જ ખુલે કે આપણે કેટલા ટાઈમે ડિસ્પ્લે ટાઈમ કયો હતો જ્યારે આપણે આ પ્રશ્ન મૂકવો છે. તો આપણને ખબર છે કે ભાઈ 52 સેકન્ડે જ મૂકવો છે, તો 52 પછીનો આપણે આ નંબર અહીંયાથી કાઢી નાખશું, બરાબર? અહીંયા તો 1 મિનિટ ને 2 સેકન્ડનું કીધું છે, તો ના, એવું એટલું લાંબુ આપણે નથી જોતું. આપણે ખાલી 52 સેકન્ડનો જ ત્યારે જ પોઝ જોઈએ છે ને ત્યાંથી આગળ ન ચાલવું જોઈએ. તો એવું આપણે ટીક કર્યું. ફરીથી જોઈ લ્યો કે ડિસ્પ્લે ટાઈમ એટલે કે જ્યાં તમારે પોઝ કરવું છે એ ડિસ્પ્લે ટાઈમ 52 સેકન્ડનો છે અને ત્યાં જ ઊભું રહેવું જોઈએ. આમાં બે ઓપ્શન છે, કાં તો બટન અથવા તો પોસ્ટર, પણ મને બટન જોઈએ છે તો બટન આવી જશે. લેબલમાં કાંઈ કરવાનું રહેતું નથી, બરાબર? ટાઇટલ છે અનટાઇટલ્ડ ટ્રુ ઓર ફોલ્સ ક્વેશ્ચન. ના, મને અનટાઇટલ્ડ નથી જોતું તો હું એ કાઢી નાખું છું, કારણ કે મારો ટાઇટલ વાળો પ્રશ્ન છે ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા પ્રશ્ન મૂકવો છે મને કે શિલ્પીએ મામાની મૂર્તિ બનાવી હતી. હવે આપણે આગળના પ્રશ્નમાં જોયું કે આપણે ઇંગ્લિશમાં જ બધા લખતા હોય છે, તો હવે તમારે ગુજરાતીમાં લખવું હોય તો શું? તમને એમ થશે કે આ સાહેબ શીખડાવે છે, બધું ઇંગ્રેજીમાં શીખડાવે છે, અમારે ગુજરાતી વાળાને કરવું શું? કશું જ મૂંઝાવાની જરૂર નથી. તમારા કોમ્પ્યુટરમાં તમે જેવા આમ નીચે જશો એ ભેગું તમે જો ઇન્ડિક ફોન્ટ ડાઉનલોડ કરેલા હશે તો તમારી પાસે ગુજરાતી કીબોર્ડ પણ હશે, તો એમાંથી તમે ઇન્ડિકમાં કન્વર્ટ કરી નાખો, બરાબર? જેવું ઇન્ડિકમાં કન્વર્ટ કરશો એટલે અહીંયા તમે જે ટેક્સ્ટ એન્ટર કરશો ને એ ગુજરાતી જ થઈ જશે, બરાબર? તો જો હું લખું છું તમને પણ દેખાશે કે હું લખું છું ઇંગ્લિશમાં પણ લખાશે ગુજરાતીમાં શિલ્પી, બરાબર? તો નીચે આવી ગયું કે ભાઈ આમાંથી કયા શિલ્પી તમને જોઈએ છે, તો જોડણી પ્રમાણે શિલ્પી આ સાચું છે, બરાબર? શિલ્પી પણ મને જોતું હતું શિલ્પી એ,
બરાબર, તો મારે ફરીથી લખવું પડશે શિલ્પી એ, બરાબર, શિલ્પી જ રાખીએ, બરાબર, શિલ્પી પછી એ, એટલે અહીંયા આવી જશે કે શિલ્પી એ મને લખવું છે કે મામાની મૂર્તિ બનાવી હતી, બરાબર, શિલ્પીએ મામાની મૂર્તિ બનાવી હતી, બરાબર. તો આ થઈ ગયું મારું ગુજરાતી ફોન્ટ, બરાબર. તો ગુજરાતીમાં પણ લખી શકાય છે પ્રશ્ન, એવું નથી કે ઇંગ્લિશમાં જ લખી શકાય. અને જેવું જ ઇંગ્લિશમાં કરતા હતા એવું આમાં પણ થઈ શકે કે મને આને બોલ્ડ કરવું છે તો આ બોલ્ડ થઈ જાય, ફોન્ટને મોટા કરવા છે તો મોટા થઈ જાય, બરાબર. હવે આ વિધાન સાચું છે કે ખોટું છે? તો કે શિલ્પીએ મામાની મૂર્તિ બનાવી હતી. ના, મામાની ક્યાં બનાવી હતી? એને તો મિત્રની બનાવી હતી. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. તો અહીંયા ખોટું કે છે એ જવાબ સાચો છે, બરાબર. તો આ આપણે પ્રશ્ન અને પ્રશ્નનો જવાબ થઈ ગયો. ત્યારબાદ આપણે એવું પણ જોયું હતું ને કે ભાઈ વિડીયો આગળ ન હાલવો જોઈએ અને ખોટો જવાબ હોય તો એને પુનરાવર્તન પણ કરાવવાનું છે. તો એના માટે થઈને આપણે ક્યાં જવાનું હતું? એડેપ્ટેબિલિટીમાં. એડેપ્ટેબિલિટીમાં ક્યાં જવાનું હતું કે ભાઈ જે ખોટું હોય તો શું કરવાનું છે? તો એક્શન ઓન રોંગ ઉપર આવી ગયા. અહીંયા આપણે ક્લિક કરશું અને પાછું પૂછે છે કે સીક 2. મને એ ખબર છે કે મેં આની પહેલાનો મારો વિડીયો છે એ 34 સેકન્ડે ઉભો રાખ્યો હતો અને ત્યાર પછી જ આ કંઈક આવ્યું હતું. અત્યારે હું 52 સેકન્ડ પર આસપાસ હતો, પણ હું ત્યાં 34 ની બદલે 35 કરી દઉં તો આ બધી જ વસ્તુ આવી જશે. કે હા, આવી જશે. તો હું અહીંયા આપી દઉં છું 35 સેકન્ડ, બરાબર. તો એ પાછો વિડીયો 35 સેકન્ડથી પાછો ચાલુ કરશે. જ્યાં સુધી સાચો જવાબ નહીં આપે ને ત્યાં સુધી એને આગળ જવા દેશે નહીં. અહીંયા મેં ટિક કરી દીધું છે. તો આ મારું કામ થઈ ગયું. ફરીથી યાદી આપી દઉં, આપને સમજાવી દઉં કે શું કરવાનું છે. આપણે સર્વપ્રથમ આવ્યા, આપણે ક્વેશ્ચન નક્કી કર્યો કે ભાઈ મને અહીંયા ટ્રુ એન્ડ ફોલ્સ નો પ્રશ્ન કરવો છે. ત્યારે આપણે પોઝ આપ્યું હતું. ત્યારે આપણે સમય જોયો કે 52 સેકન્ડનો સમય થયો છે, એટલે આપણે 52 સેકન્ડ સિલેક્ટ કરી. ત્યાં આપણા વિડીયોને પોઝ કર્યો. પોઝ કરશો એટલે ત્યાં આઇકોન આવવું જોશે. ત્યાર પછી આપણો ટ્રુ એન્ડ ફોલ્સ નો પ્રશ્ન છે તો ત્યાં મને એ જ જણાવશે કે ભાઈ મને અહીંયા ટ્રુ એન્ડ ફોલ્સ નો પ્રશ્ન છે તો મારે એને સાચો કેવો કે ખોટો કેવો. તો અહીંયા ઓપ્શન છે ટ્રુ અને ફોલ્સ. તો આ જવાબ ખોટો છે એટલે મેં ખોટું લખ્યું છે. ત્યારબાદ જો ભૂલ કરશે તો એને ફરીથી પુનરાવર્તન કરવું પડશે. આટલું મેં નક્કી કરી અને મેં ડન કર્યું એટલે મારું કાર્ય પૂરું કર્યું. તો જો અહીંયા આઇકોન પણ આવી ગયો છે અને હવે મારે આને સેવ કરી દેવાનું, જેથી કરીને મારું કામ સેવ થઈ જશે. તો હવે આપણા વિડીયોમાં 2 પ્રશ્નો આવી ગયા છે. જુઓ, આપણે જોઈએ, આપણું નામ આવી ગયું છે આઈડોલ મેકર ઇન્ટરેક્ટિવ વિડીયો, અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બંને પ્રશ્નો આવી ગયા છે. ચાલો જોઈએ આપણે કે આ કેવું થયું છે. ધોરણ 4 ગુજરાતી મીડિયમ, વિષય ગુજરાતી, પ્રથમ સત્ર, પાઠ 7મો, કલાકારની ભૂલ. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. એનું નામ તુલ મોહન હતું. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. બરાબર. આપણે પેલો પ્રશ્ન ઇંગ્લિશમાં મૂક્યો હતો એટલે ઇંગ્લિશમાં પ્રશ્ન આવ્યો. આપણને ખબર છે કે જવાબ મોહન છે તો આપણે મોહન આપ્યું અને આ આગળ વધ્યા. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો. તું મારી હારે બજારે હાલ, તને મીઠાઈ અપાવું. તો હવે આપણે જોઈએ કે ભાઈ શિલ્પીએ મામાની મૂર્તિ બનાવી હતી. તો મને એમ થયું કે ભાઈ શિલ્પીએ મામાની મૂર્તિ બનાવી હતી એ જવાબ સાચો છે, બરાબર. તો મેં સાચો જવાબ અહીંયા ટીક કર્યું.
પણ હકીકતમાં તો એ ખોટું છે. તો જોયું અહીંયા ફરી પાછું કન્ટિન્યુ નું ઓપ્શન આવ્યું, પણ આ ટ્રુ એન્ડ ફોલ્સ પ્રશ્ન હતો એટલે મને એમ થયું કે જવા દે. હા, તો અહીંયા આપણે એ જોયું કે મેં ખોટો જવાબ આપ્યો છે. શિલ્પીએ મામાની મૂર્તિ બનાવી હતી, પણ ના, શિલ્પીએ મામાની મૂર્તિ થોડી બનાવી હતી. મને ખબર પડી ગઈ કે ભાઈ મામાની મૂર્તિ નહોતી બનાવી, બીજા કોકની બનાવી હશે, ભલે ને જેની બનાવ્યું એને. એટલે હું અહીંથી કન્ટિન્યુ આપીશ. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ જોયું, અહીંયાથી મેં કન્ટિન્યુ આપ્યું તો વાર્તા આગળ નથી જતી. જ્યાંથી જે વસ્તુ થઈ હતી ત્યાં જ પાછળ જાય છે. બનાવેલી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો. તું મારી હારે બજારે હાલ, તને મીઠાઈ અપાવું. તો હવે મને ખબર પડી ગઈ કે ભાઈ શિલ્પીએ મામાની મૂર્તિ નથી બનાવી, બીજા કોકની બનાવી છે. એનો મતલબ આ સ્ટેટમેન્ટ ખોટું છે. ચેક કરીશ તો કે છે વાહ સરસ, તમે સાચા છો, મામાની મૂર્તિ ક્યાં બનાવી હતી? એને તો મિત્રની બનાવી હતી. તો મને બે વસ્તુ ખબર પડી ગઈ. બરાબર. તો આવી રીતે તમે ઇન્ટરેક્ટિવ વિડીયોને બનાવી શકો છો. કોઈ પણ વિડીયો હોય એને તમે આવી રીતે ઇન્ટરેક્ટિવ બનાવી શકો છો. અને તમારા વિદ્યાર્થીઓ જ્યાં સુધી સાચો જવાબ ન આપે ત્યાં સુધી એમને આગળ જવા દેશે નહીં. તો અત્યારના સમયમાં જ્યારે આપણે વિદ્યાર્થીઓને વધારે વિડીયોથી શીખવી રહ્યા છીએ, ત્યારે આવા ઇન્ટરેક્ટિવ વિડીયો જો આપણે એ લોકોને આપશું તો આપણે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે એ લોકોને બધી જ વસ્તુ બરાબર આપણે જે ઈચ્છીએ છીએ એ એમને આવડે. તો આ આપણો ઉદ્દેશ હતો ઇન્ટરેક્ટિવ વિડીયોનો. કઈ મૂર્તિ ચાલે ખરી? ચાલો હું તમને હજી એક બીજો ફીચર બતાવું કે અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા સ્ટાર દેખાઈ રહ્યો છે. તો આ સ્ટાર ઉપર તમે જ્યારે ક્લિક કરશો ને એ ભેગું આવશે કે ભાઈ તમે કુલ કેટલા પ્રશ્ન મૂક્યા હતા. તો કે ભાઈ 34 સેકન્ડ થઈને ત્યારે એક મલ્ટિપલ ચોઇસનો પ્રશ્ન તમે પૂછ્યો હતો, એ તો આવડી ગયો છે ભાઈ. ત્યારબાદ 52 સેકન્ડ હતી ત્યારે તમે એક ટ્રુ એન્ડ ફોલ્સ પ્રશ્ન પૂછ્યો છે, એ પણ આવડી ગયો છે. તો વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવી શકશે કે ભાઈ એને બધા જ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે. તમે જો કે સુનિશ્ચિત કર્યું જ છે, પણ અહીંયા તમે એ ખ્યાલ આવી જાય કે કુલ કેટલા પ્રશ્નો છે અને એને કેટલા માર્ક મળ્યા છે. તો આવી રીતે આપણે ઇન્ટરેક્ટિવ વિડીયો બનાવી અને વિદ્યાર્થીઓને આપી શકીએ છીએ. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે કે ઇન્ટરેક્ટિવ વિડીયો કેવી રીતે બનાવાય. હવે ઇન્ટરેક્ટિવ વિડીયો બનાવી લીધા પછી પાછો આપણે એને મોકલવાનો તો હોય ને. તો આપણે મોકલવો હોય તો શું કરીશું? આપણે ગઈકાલે જોઈ ગયા હતા કે જ્યારે આપણે વિડીયો મોકલવો હોય તો આપણે ક્યાં જવું પડે? માય એકાઉન્ટ. આવી ગયા માય એકાઉન્ટમાં. આપણા વિડીયોનું નામ શું હતું? આઈડોલ મેકર ઇન્ટરેક્ટિવ. હા સોરી, હું મ્યુટ થઈ ગયો હતો, મને ખ્યાલ નહોતો, સોરી. ફરીથી હું તમને જણાવી દઉં. આપણે ફરીથી પાછા આવ્યા જે આપણા પેજ ઉપર કે જ્યાં આપણે હતા. સોરી, હું મ્યુટ થઈ ગયો હતો. ફરીથી તમને રિકેપ કરાવી દઉં કે આપણે શું કર્યું છે એ. આપણે જે બે પ્રશ્નોની વાત કરી હતી એ પ્રશ્નો ફરીથી આપને દેખાડી દઉં કે ભાઈ આપણે જે વિડીયોમાં જે પ્રશ્નો કર્યા હતા એમાં આપણે જ્યાં પ્રશ્ન જોઈતો હતો એ જગ્યાએ આવ્યા હતા. આપણે વિડીયોમાં ત્યાં આવી અને જોઈએ કે આપણે પ્રશ્નમાં શું થઈ રહ્યું હતું. આપણો પહેલો પ્રશ્ન છે જ્યાં આપણે આવ્યા છીએ. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. અહીંયા આપણે જ્યારે સાચો જવાબ આપશું ત્યારે જ આગળ જશે. હું પહેલી વાર સાચો જવાબ આપું છું જેથી કરીને તમને દેખાશે કે ભાઈ એ વિડીયો આગળ જઈ રહ્યો છે. ત્યારબાદ હું તમને એ પણ કરીને દેખાડીશ કે હું ખોટો જવાબ આપું છું તો શું થશે. આ સાચા જવાબમાં આ વિડીયો તમે જોજો કે આગળ જાય છે, પાછળ નથી જતો. એક વખત તેણે પોતાના એક આપણે મિત્રની જોયું કે મૂર્તિ આગળ જાય બનાવેલી. છે, એના મિત્રની મિત્રની મૂર્તિ બનાવી મૂર્તિ રહ્યો જોઈને છે. શિલ્પીના મામાએ શિલ્પીના મામા મીઠાઈ અપાવવા એવા માટે ચકચકિત થઈ મિત્રને ગયા છે બજારમાં કે લઈ એને ખ્યાલ જ જવા નથી આવતો કે કેટલોય મૂર્તિ આગ્રહ છે. કર્યો. એને પ્રશ્ન તું મારી હારે બજારે હાલ, તને મીઠાઈ અપાવું. બરાબર.
તો અહીંયા આપણને ખ્યાલ છે કે ભાઈ આ મામાની મૂર્તિ નથી, છતાં પણ હું એને કહું છું કે આ સાચું છે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી જ્યારે ખોટો જવાબ ક્લિક કરશે ત્યારે જો અહીંયા કન્ટિન્યુનો ઓપ્શન તો આવતો જ નથી જ્યાં સુધી જવાબ દે છે ત્યાં સુધી. જવાબ આપ્યા પછી ચેક કરશે તો એને કહેશે કે ભાઈ આ જવાબ ખોટો છે ને આગળ જાઓ. પણ જેવો એ આગળ જવા માંગશે ત્યારે એ આગળ જઈ શકશે નહીં. જોજો વિડીયો પાછળથી ચાલુ થશે મિત્રો. અહીંયા જુઓ અત્યારે કેટલું દેખાઈ રહ્યું છે, 52 સેકન્ડ. અને હું જ્યારે અહીંયા કન્ટિન્યુ કહીશ ને ત્યારે જોજો શું થાય છે. એક વખત તેણે પોતાની જોયું, પાછળ વિડીયો વયો ગયો છે. અહીંયા 52 સેકન્ડ હતી, અત્યારે કેટલી સેકન્ડ બતાવે છે? 36. એટલે કે જ્યાં સુધી સાચો જવાબ નથી આવતો ત્યાં સુધી એને આગળ જવા એક મિત્રની મૂર્તિ બનાવેલી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો. તું મારી હારે બજારે હાલ, તને મીઠાઈ અપાવું. બરાબર. એટલે હવે જ્યારે હું સાચો જવાબ આપું છું ત્યારે જોજો મને પોઝિટિવ ફીડબેક પણ આપે છે. અને હવે કન્ટિન્યુએશન જોજો કે એ 52 સેકન્ડની 53 ને આગળ જશે. પણ કઈ મૂર્તિ ચાલે ખરી? જોયું, આગળ જવા આખરે માંડ્યો. મામાને જાણ થઈ આવી કે આ રીતે તો આપણે પથ્થરની પ્રાણ વગરની વિડીયોને ઇન્ટરેક્ટિવ બનાવી શકીએ છીએ. તો આપણે જે ફીચર્સ જોયા અત્યાર સુધી એ ક્યાં હતા? પ્રશ્નો ક્યાં મૂકવો, કેવી રીતે મૂકવો, અને વિદ્યાર્થીઓ જ્યાં સુધી સાચો જવાબ ન આવે ત્યાં સુધી આગળ ન ધપવા જોઈએ, એ ફીચર્સ જોયા. હવે આપણે એ ફીચર્સ જોઈએ કે જે આપણને સમરી આપે છે. તો અહીંયા જે છેલ્લું જે સ્ટાર બટન છે એના ઉપર તમે જ્યારે લેફ્ટ ક્લિક કરશો એટલે તમને એ સમરી આપશે કે 34 સેકન્ડે તમે એક પ્રશ્ન પૂછ્યો તો એનો વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો છે, 52 સેકન્ડે જે પ્રશ્ન પૂછ્યો તો એનો પણ સાચો જવાબ આપ્યો છે. તો તમે જે બે પ્રશ્ન મૂક્યા હતા એ બંને પ્રશ્ન વિદ્યાર્થીએ સાચા જવાબ આપ્યા છે. આવી રીતે તમે વિડીયોની અંદર તમારી ઈચ્છા હોય એટલા પ્રશ્નો મૂકી શકો છો. અને મેં તમને જેમ કહ્યું એમ 15 થી 16 અલગ અલગ પ્રકારના પ્રશ્નોની આપણી પાસે ઓપ્શન્સ છે. તો જેવો પ્રશ્ન મૂકવો હોય એવો પ્રશ્ન મૂકી શકાય. હવે આપણે વિડીયોને ઇન્ટરેક્ટિવ તો બનાવી લીધો, પણ હવે આપણે એ લોકોને વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવો? તો એ પણ સહેલી જ રીત છે. આપણે ગઈકાલે જોઈ ગયા કે આપણે ક્યાં જવું જોઈએ? માય એકાઉન્ટમાં. તો જઈએ માય એકાઉન્ટમાં, હોમ પેજ પર આવી ગયા અને અહીંયા આપણું ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ, ઇન્ટરેક્ટિવ વિડીયો જે આપણે બનાવ્યો આઈડોલ મેકર એ આવી ગયો છે. અહીંયાથી જશું તો આપણે એને એડિટ કરી શકીશું. અહીંયાથી પણ આપણે એડિટ કરી શકીએ, પણ મને એડિટ નથી કરવું, મને અત્યારે શું કરવું છે? મોકલવું છે. તો હું શું કરીશ? જેવું એને રાઈટ ક્લિક કરીશ એ ભેગું ઓપ્શન ખુલશે. ઓપ્શનમાં શું છે કે ભાઈ મને ફરીથી જોવું છે કે આ બરાબર છે કે નહીં, તો એને ન્યૂ ટેબ અથવા તો ન્યૂ વિન્ડોમાં જોઈ શકીશ, અથવા તો એને પ્રાઇવેટ બ્રાઉઝરમાં પણ ખોલીને જોઈ શકીશ. મને આ લિંક કરવી છે તો બુકમાર્ક પણ કરી શકીશ, સેવ લિંક કરવી હશે તો સેવ પણ કરી શકીશ. પણ અત્યારે મને શું કરવું છે? મારે કોકને ફોરવર્ડ કરવી છે, બરાબર. તો મારે ક્યાં આવવું પડશે? કોપી લિંક લોકેશન, એટલે કે લિંક જ્યાં છે એનું સરનામું મને આપો. લિંક લોકેશન આપણે કોપી કર્યું, ત્યારબાદ આપણે એને જે રીતે આપવું હોય એ રીતે આપી શકાય. મને વોટ્સએપ કરવું છે, મેં કાલે પણ આપને શીખવ્યું હતું કે ભાઈ વોટ્સએપ કરવું હોય તો વોટ્સએપ પણ કરી શકાય. તો ચાલો હું તમને પેલા વોટ્સએપ કરીને દેખાડું કે આપણે વોટ્સએપ કેવી રીતે કરી શકાય. મારી વોટ્સએપ સ્ક્રીન છે, એના પર આપણે જઈએ. આ મારી વોટ્સએપ સ્ક્રીન છે, ત્યાં હું આવી ગયો છું. સે ફોર એક્ઝામ્પલ મને મોકલવું છે યુટીઆઈ નેશનલ ઓર્ગેનાઇઝર્સને કે ભાઈ મેં મારું કામ કર્યું છે, બરાબર છે કે નહીં, તમે જોઈ લ્યો. તો અહીંયા હું કંટ્રોલ વી આપીશ. જેવું કંટ્રોલ વી આપીશ એ ભેગું અહીંયા આવી ગયું છે, બરાબર. સેજ વાર રોકાવું પડશે જેથી કરીને અહીંયા એ લખીને આપે કે શું છે. જો અહીંયા આવી ગયું આઈડોલ મેકર ઇન્ટરેક્ટિવ વિડીયો, અને આ હું મોકલાવી શકું છું, બરાબર. જેની ઈચ્છા હોય એને વોટ્સએપ પર મોકલાવી શકાય છે. મિત્રો હું તમને ફરીથી યાદી આપી દઉં કે આ એક સામાન્ય ટૂલ છે જેના માટે વિદ્યાર્થીઓ પાસે HFP હોવું કે એનું નોલેજ હોવું જરૂરી નથી, ફક્ત બનાવનાર પાસે હોવું જરૂરી છે. અને હું જ્યારે આના ઉપર ક્લિક કરું છું ત્યારે એ પાછું ક્યાં ખુલશે એ બંધ કરી દઉં તમને અહીંથી શેરિંગ પાછું, અને તમને પાછું મારી સ્ક્રીન પર દેખાડું કે પાછું મારા બ્રાઉઝરમાં જ એ ફરીથી ખુલશે. તમે જો છો અહીંયા બ્રાઉઝરમાં ખુલી રહ્યું છે, બરાબર. તો આ અહીંયા આવી ગયું બ્રાઉઝરમાં, અહીંયા વિડીયો ખુલી ગયો. તો આવી રીતે આપણે આ વિડીયો વિદ્યાર્થીઓને મોકલી શકીએ છીએ. તમારા અસાઇનમેન્ટમાં એટેચ કરવું હોય તો એમાં પણ કરી શકાય,
તમારી વર્કશીટમાં તમારે ઇન્ટરેક્ટિવ વર્કશીટ બનાવીને મોકલી છે વિદ્યાર્થીઓને કે ભાઈ તમે આમાં જવાબ લખીને મને મોકલાવજો, તો એમાં પણ મોકલાવી શકાય. અને તમારે આજના ફોર્મમાં આ મોકલવી છે તો હું તમને એ પણ દેખાડું કે ભાઈ આજના ફોર્મમાં તમે એને કેવી રીતે પેસ્ટ કરી શકશો. એક જ મિનિટનો મને સમય આપજો, હું ફોર્મ ખોલી અને તમને એ બતાવું છું કે ભાઈ આ કઈ રીતે મોકલી શકાય. એક જ સેકન્ડ હા પ્લીઝ. હું મારું ગૂગલ ફોર્મ ખોલી રહ્યો છું તમારા માટે કે જેમાંથી હું આ ફોર્મ આવે એટલે તમે એમાં અસાઇનમેન્ટ આપી શકો એવું હું તમને બતાવવા માંગી રહ્યો છું. UTA નું તમને જે કંઈ ફોર્મ આવતું હોય છે એવું જ હું એક ફોર્મ ખોલું છું, જે તમારું ગઈકાલનું કદાચ ફોર્મ હશે કે જેમાં હું તમને એ એટેચ કરીને તમને બતાવવા માંગી રહ્યો છું કે ભાઈ આમાં આપણે કઈ રીતે એટેચ કરી શકાય. હવે આપણું yeah sir, I was opening that form of ours, so I had to go out of the screen to open that form. Okay, તો આવી ગયું છે આપણું આ UTA નું પેજ કે જ્યાં આપણે આપણું ગૂગલ ફોર્મ હોય. આ ગઈકાલનું ફોર્મ આપણે અહીંથી એક્સેસ કરી અને એમાંથી આપણે અસાઇનમેન્ટ પેસ્ટ કરવું હોય તો અસાઇનમેન્ટ પેસ્ટ કરી શકાશે. ક્લિક હિયર ફોર ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ મેમરી ગેમ્સ નું એ જે કંઈ ફોર્મ છે એ આપણું જે ફોર્મ હોય એમાં આપણે અહીંયા એટેચ કરી શકાશે. આ બીજું કોઈ ફોર્મ છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ ટૂંકમાં આપણા ફોર્મમાં ડાયરેક્ટ આપણે આ લિંક પેસ્ટ કરી શકીએ છીએ. Net has become slow because of rains here, sir, so it's taking time to open the form. આપણું આ ફોર્મ આવી ગયું છે બરાબર. મેં જેમ તમને કીધું હતું એમ તમારું જ્યાં ફોર્મ લગાડવાનું છે અહીંયા તો ઈમેલ એડ્રેસ છે એટલે મને એરર બતાવશે, પણ હું ખાલી તમને શીખવું છું કે અહીંયા આવી કર્સર મૂકી અને જેવું તમે અહીંયા પેસ્ટ કરશો, કંટ્રોલ V આપશો એટલે તમારું આ પેસ્ટ થઈ જશે અને તમારું ફોર્મ તમે અહીંયાથી સબમિટ કરી શકશો. તો આ થઈ ગઈ તમારે તમારું અસાઇનમેન્ટ કેવી રીતે સબમિટ કરવું એની રીત. તમારે શેર કરવું છે કોઈ સાથે તો વોટ્સએપમાં પણ તમે શેર કરી શકો છો. ગઈકાલે કેટલા મિત્રોને એવા પાછળથી પ્રશ્નો આવ્યા હતા કે સર મારે મારા છોકરાઓ માટે આ ઇમેજ રાખવી છે, મારે આ ગેમ રાખવી છે, તો શું કરી શકાય? તો સિમ્પલ છે, તમે વોટ્સએપમાં તમે કોઈને ફોરવર્ડ કરી દો અને પછી જ્યારે જોઈએ ત્યારે તમે એમાંથી પાછી રિટ્રીવ કરીને ડાઉનલોડ કરી શકો છો, જોઈ શકો છો. બરાબર સર, એનીથિંગ એલ્સ યુ વોન્ટ મી ટુ ડુ નાઉ? Sir, thank you, sir. Thank you. Simon, sir, you can take over the sessions. Thank you, sir. Am I audible now? Yes, sir. Thank you, sir. Wonderful session by Hiral Modi, as usual. Thank you, sir. And today we are having some instructions, some of the information I have to share with you. Before that, let me welcome Mrs. Ramya Sriram. She is a national ICT awardee. She received award from the President of India, and she is HOD in Computer Science Department in Telangana. I welcome Mrs. Ramya Sriram to give valedictory address. Hello, sir. Thank you for the introduction. Hope my video is enabled and my audio is enabled. Yes, sir. But your background is fully virtual background is not good, ma'am. Actually, It's not a virtual background, sir. It's a real background. No, it's in the virtual mode, ma'am. You have to change this. You want the me setting? Yes. It's in the virtual background. Oh, okay. Let me change it. Yeah. Okay. Good evening, everyone. I'm very much delighted to see the number of enthusiastic participants who take out time from their busy schedule to learn about e-content creation over the last 1 week. And I'm sure all of this knowledge that you have gained attending these webinar sessions, they'll be very valuable for you and your students. An excellent initiative by Universal Teachers Academy, which is run by a group of government school teachers, really deserves appreciation. Their motive to reach and share ICT knowledge in regional language helps teachers in remote areas who have limited access to technology. This would encourage all of you from remote areas to use ICT tools for classroom teaching.
And as you all know, this online teaching is new normal now. It has become new normal now. There is no going back. Definitely, it's going to stay even after this pandemic situation. So it becomes really important to know to create e-content resources as a medium of instruction for better delivery of subject concepts in the virtual classroom. So this initiative would be definitely helpful, not only now, even in the future as well. So to prepare e-content resources, it becomes very significant to know to find copyright-free images and audio, creating GIF images, posters, and interactive e-learning materials. Ms. Farida Ali, Ms. Reenu Mehta, Mr. Hiral Modi have shared their expertise in all these areas, and they have trained you in creation of various e-content resources over the last 1 week. I'm sure this would help all of you to exhibit your creativity using Canva, making GIF images, conducting interactive learning and assessment using H5P, and being responsible while using images and audio from internet, which is very, very important. I'm sure after attending their sessions, you all would have become very confident in making digital resources for your classroom teaching. But I would like to highlight few key points which you should keep in mind while creating digital resources. Before you start to create the resource, I would suggest all of you to analyze the objective, the goal, the purpose of creating the e-content. Whether the e-content which you're creating, it would reach the target audience. Who is your target audience? Is it teachers or students? If it is students, then what is the age group? What is the objective? What is the topic that I want to meet the goal for the subject which I'm creating? So you have to consider all of these. And once it is done, then collect all the materials required for your e-content creation. You might need many resources, like you might need some text, images, GIFs, animation, videos, images, hyperlinks, blogs. So you might need all of these in the process of making e-content creation. So get all these required materials ready, and then only proceed to the development of e-content creation by mixing all the resources which you have collected in a very, very innovative manner. So which would stimulate the interest of learning for your students. So once you have developed the e-content resource, immediately do not share it. First, you have to test it. So the testing is very, very important to ensure there are no spelling errors, there are no content errors, the picture clarity is good, the video which you have inserted is playing properly, the duration of the e-content is correct. So all these things, and the hyperlinks are working. So all these things you have to ensure that they are working properly. Otherwise, after you share, it will give a problem for your target audience. So ensure that you do the testing properly. And once it is tested, share it with your peer educators or for your students to use. So let them use and let them learn. But once it is done, don't forget to take the feedback from them. The feedback is very, very important to improvise your e-content creation. It's not just once you have created, it's going to stay like that forever. No, you have to modify, you have to add some resources, you have to add few things, you might have to delete few things based on the feedback from your students or peer educators. So ask them for the accuracy, take the feedback from them for the clarity, whether the objective is met. So for all these things, you need to take the feedback, and then you have to start working on your e-content resource again if required, so that it will be effective for use anytime, anywhere. So I hope all of you would keep these things in mind while creating e-content resources. And I would once again, like Universal Teachers Academy, they have taken this commendable initiative of onboarding the educators and helping all of you to start the journey in using ICT tools for e-content creation. Dear teachers, the journey doesn't stop here. This is from here only it actually starts. So there is a long way to go for you all. So it becomes responsibility of each one of you
to take this learning forward and ensure every student in your classroom gets benefited out of these training sessions which you have been attending for the last 1 week. So training around 20,000 teachers in the past 2 months in different regional languages like Gujarati, Marathi, Bengali, Odia, Kannada, and Telugu, covering almost all parts of India, is truly a remarkable job. Kudos to UTA for their commitment and passion towards giving back to the educator community. Really, you need an applause definitely for the entire UTA team. And special appreciation to the organizers of the webinar sessions for Gujarat region, Mr. K. Srinivasan and Mr. Raj Mohan, who continuously pursue learning and inspire other educators as well. So great work, both of you, sir. And hats off to UTA for showing the world that even a global pandemic cannot stop educators from teaching and learning. Thanks to UTA for inviting me to be the guest of honor. It's truly a privilege to address all the enthusiastic and passionate educators. Thank you, Simon, sir, and thank you once again, all of you. Thank you. Thank you. Thank you so much, ma'am. Yeah, thank you, sir. Okay, thank you so much. Okay, this is our 5th day, and now we are in the concluding part. Actually, the main goal of UTA is to share our knowledge, as ma'am said. Actually, we have been conducting a lot of workshops for the past 2 months. For the past 2 years, we have been conducting workshops face to face. We have conducted around 40 workshops. Okay. Face to face. Now, after this COVID, we couldn't be able to conduct face to face workshops, so we planned for to conduct through online. Till now, we have conducted 6 phases, and this one is the 7th. And we have trained around 20,000 teachers. The 20,000, it seems to be a very big count, but unfortunately, we have 40 lakh of teachers in our country. Still now, we couldn't reach. And initially, when we started, we want to target the remote area people, remote area teachers. We want to reach the unreached. But when we started in English, and we couldn't reach the remote area. Then we planned for Hindi language. And after that, then we realized that not everyone knows Hindi. And then we planned to move over to regional language. You know, till now we got around 3,000, more than 3,000 registration. And also from Gujarat, we got around 250 teachers. So these 250 teachers, right now we are having 129, including B. We have 129 participants from this Gujarat state. We maybe around in Gujarat, more than 1 lakh, maybe 1 lakh of teachers will be in Gujarat. These 128 members, we are going to transform the education. We are going to make a revolution in education system. Because when I started this, actually I am also one of the organizers in UTA. I am Simon. When I started, I was the only resource person when I started this UTA. During the face-to-face, I only will take, and after that we started to grow. When we are starting this online class, we had only 5 resource person for the 10-day workshop. And now we have around 50 resource persons right now in this UTA group in 7 regional languages. So it is a great success, but I want this count, around this 50 count, to be 500. So we want a lot of resource person. When we have a lot of resource person, then only we could reach the remote area people. We want to transform this education system. We want to reach all the teachers, all the students in the village area. So after this session, this workshop, what you have to do is you go and teach 1 or 2 teachers what the learning you learn from this workshop. You teach them. When we are teaching to someone, we become an expert. When we teach 2 or 3 times, then automatically that tool will be very familiar will become very familiar for us.
So my humble request is, now you are an resource person. You think you as a resource person, and you start to teach. Whenever you are sharing your knowledge, you will become an expert, and we can change the education system. We want to reach the unreached. Till now, this 120 people, you are going to change the education system in Gujarat. So you are the main initiators. You are going to change. So we all going to work together. We welcome you all to this UTA family. We tell you as a UTA family from the phase one. We don't think it as a UTA team. Actually, it is a UTA family. We work together, we teach together, and then we learn together. So teach, train, and transform. We have to transform everyone. So if you want to become a resource person, you come and join with this UTA family. You spread the knowledge across our nation, each and every village. This ICT skill has to be reached. And most probably we will be having, after 2 weeks, our wonderful session, 5-day workshop. In this 5-day workshop, you will learn how to create e-content, animated e-content. You don't need any technical skill, any technical knowledge. You can become an animator within 5 days. And after that, you can submit you can create any type of e-content. As ma'am said, you follow the instructions. So we have to focus on the target audience and everything you all know. And NCERT is in need of e-contents. They have started 12 channels for class 1 channel for class 2. So if you create e-content using this NCERT, based on the NCERT books, your e-content will be telecasted in the TV channels, NCERT TV channel. So for that, we will be guiding you. If you want to become a resource person, join us. And now I request, that's all from my side. And UTA is not a very big organization. We are this organization is run by government school teachers. We work as a group. Earlier 8 and 10, and now till we have right now we have organizers more than 60 members, and also the resource persons we have, and we have around 40 chapters in our country. Mostly we have covered. Still some of the states we have to start. How to join UTA? You can join UTA. We will be sending you the form. There is no particular form. If you are in this UTA chapter, we will be sending you the WhatsApp link. Using that link, you can join this UTA. In the feedback form, you will be asking whether if you want to become a resource person. And also we will be asking some questions in that. After filling that, you will be having some demo classes. And after that, you can conduct workshop on your own. UTA is ready to help you. And then on this occasion, I thank the coordinators, Srinivasan and Raj Mogan. Sorry, Raj Mogan for coordinating this workshop, and also the resource persons, Hiral Modi, Farida Ali, and one more I have forgot name. Renu R. Mehta. Renu R. Mehta. I congratulate everyone. They spent nearly 2 to 3 weeks. They had done a lot of demo classes. They have taken a lot of demo classes. Thank you all. And I request any 2 participants to send to give your feedback. You can give feedback by sending your message. If you send your message, so that we will unmute you. Or you can raise your hand. You want to give feedback, right? Mr. Jignesh. I have unmuted you, sir. Yes. Yes, sir. Very good afternoon. Good afternoon, sir. Hello. Yes, sir. Yes, sir. Can you hear me? Yes, sir. So it was a wonderful session, and I think from Gujarat, me and one of my friends, Mr. Manoj Parekh, we both have attended this for the second time, but that was in common language, English language.
This was the regional language. And we found out the difference between the languages. And we found out that people with the regional languages are much more comfortable than the common language. So once again, thanks to the whole UTA team, and thanks to you also, sir. It was a wonderful session, and I think we memorized those things once again. Yes. Anyone, if anyone is willing, you just raise your hand. Yes. Hetal Gocha. Sorry for pronouncing wrongly. It's Hetal Gotecha. Hetal Gotecha. Okay. I'm unmuting. Yes. यस नमस्ते सर. Yes. नमस्ते. मैं हिंदी में बात करूंगी क्योंकि बाकी के बहुत पार्टिसिपेंट शायद गुजराती नहीं जानते. ये पूरी ट्रेनिंग बहुत अच्छी रही और हिरल मोदी सर हमारे स्कूल के ये टीचर्स से, उनसे भी बहुत प्रेरणा मिली और सभी ट्रेनर ने बहुत अच्छी तरीके से समझाया और बहुत कुछ नया हमको सीखने को मिला. और हमारी जो स्कूल है टीजीएस वो ये अपडेट रहने में ही मानती है, तो मैं ये जानना आपको बताना चाहूंगी कि इससे हमें बहुत फायदा होगा और हम अपने स्टूडेंट को ये अच्छी तरीके से दे पाएंगे और इसको इम्प्लीमेंट कर सकेंगे. सो थैंक यू सो मच टू एवरीवन. Thank you. Thank you. Thank you. Any other person, if you wish, you can send message so that we will unmute you. The topics will be different in the next phase. I think if you wish, if you send message. Yes, ma'am. Urmis. Am I audible, sir? Yes, ma'am. Sir, it was a wonderful session. I really enjoyed a lot. Earlier, I was thinking that kaisa hoga and all that. But after attending this session, I am really must say that I am blessed and fortunate enough to have a good team, UTA team, like Hiral Modi sir, Farida Ali ma'am, Mr. Srinivasan sir, and Mehta ma'am and all that. I really very much fortunate enough and had a great session. I enjoyed a lot, and I will surely implement in my school as I am a private teacher in a private school. I really look forward to implement this session in my also would like to share this knowledge to my colleagues also. Thank you. Thanks a lot, UTI team. I really enjoyed a lot with you. Thanks a lot, sir. Thank you. Thank you. Thank you. Okay, our humble request to share this information to all your friends, and waiting for that next time when you are organizing, we are not going to organize. You are all going to organize as a UTA community. You are going to organize one more workshop. In that, this 115 should be, you should add one more 0, 1150. It should cross 1,000. We are expecting that. Please share this information to everyone. When we are conducting the second phase in your regional language, we have to reach more participants. In this Zoom, we can accommodate 1,000 persons, and also we can go for YouTube live also. Thank you. I request the coordinator to conclude, to give his final address. Yes, sir. Yes, sir. Thank you. On behalf of the Gujarati participants, we thank and Universal Teachers Academy. We thank Ramya Madam for her valedictory address, and I thank all the Gujarati participants. You have kept hope on us. I told in the day one that definitely when you go away from us, you will, in your bag, you will take away some wonderful tools to your classroom situation. As we told, I hope we have done it. We have done up to the mark. And as the mission, as our vision and mission, we request all the Gujarati participants to share this knowledge, to share this content to all over the parts of Gujarat. And one more obligation and request from the UTA team is that we will definitely send you a feedback form. We need more and more resource persons because we have only 3 to 4 resource persons in Gujarat. So we need more resource persons to take away these tools
all over in and around Gujarat to reach the unreached people. We need more resource person. So from your side, we are awaiting from you. From your side, we need more resource person. And thank you. Hope we will be doing one more workshop, as Sir told, Simon Sir told, for e-content. Definitely, we'll be going to do it. Please bear with us. Let's travel together as a UTF family. Thank you. Thank you very much, sir. Thank you, sir. One more thing. Thank you, Ramya ma'am, for giving keynote address. Hopefully, we are expecting some session from you, ma'am. Awaiting for your session. Sure, sir. Anytime. Definitely. Thank you. Thank you so much, ma'am. Thank you all. Thank you, sir. The meeting this workshop is officially ended. Thank you. Thank you all. Share your feedback in WhatsApp. Thank you all. Thank you.